હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી નારાયણ. તો બપોરના હવે 11:30 જેવું થઈ ગયું છે અને ભાવ બનાવે છે રસોઈને. અમારા દાદા તો જો ઠંડીના સૂઈ ગયા છે. માર્મિકભાઈ રમી રહ્યા છે. ગીદી ગીદી આવી છે તો ગીદી ગીદીને રમાડે છે. માર્મિક તો શું કરે છે? એ દીગી 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 હા એ જાઓ 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 વાછડાને રમાડો મારો દીકરો. તો ભાવ અત્યારે એકચ્યુઅલીમાં શું બનાવે છે ભાવ? તું? હું બનાવી રહી છું રીંગણા બટેકાનું શાક, પછી કોબી મરચાંનો સંભારો, અને બીજું પછી રેડ શેકેલા મરચા, હા અને બાપુજી માટે હા. અને ગઈઢા સસરા મતલબ મારા દાદાજી માટે હા. રોટલી બનાવવાની છે. અરે વાહ. અને ઉપર જ્યોત્સનાબેન અને મારા બીજા સાસુમાં બનાવે છે બાજરાના. તો ચાલો મિત્રો, આપણે જોઈ આવશું આપણે બાજરાના રોટલા કેવા બનાવે છે. એ રોટલા કેવા બનાવે છે. અરે વાહ, 4-5 રોટલા તૈયાર થઈ ગયા છે અને અમારે જવાનું છે આજે વાડીએ. અને મસ્ત મજાનો આમ તડકો છે, મીઠો મીઠો. અને શેરીમાં બધા જો તડકે બેસી જ ગયા છે ઓલરેડી બધું સાફ કરવા. અને ઓલરેડી અમારે આજે વાડીએ જવાનું છે પાણી વારવા અને ભાત લઈને. અને માર્મિકભાઈ શીખી ગયા છે દાદરે ચડવાનું અને હવે એ થયા છે માર ખાવાના. તો ચાલો માર્મિકભાઈ, હવે તમે હેઠા ઉતરી જાઓ. ચાલો 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 ચાલો, જો આપણે બધી પાસે જતા આવી. ચાલો. અમારા દાદા શું કરે છે? અરે ઓ દાદા, ઠંડી લાગે છે? ઠંડી લાગે છે? અરે તો અત્યારે તડકે બેસાય, તડકે બેસાય, તડકે તડકે આ તડકે બેસાય. હાલો, દાદાને તો સાવ કાન વૈયા ગયો હોય એવું લાગે છે મને. સાંભળવા જેવા માણાનું હોય ને એનું સાંભળે ને એનું કયું કરે. અરે હું એકવાર કહીને તો તડકે વયા જાય. જોવું જ તમારે. હા તો કેજી કેજી. એ દાદા જો આપણું માન કેટલું જોયું અવાજ એને પડે. એ ઠંડી લાગતી હોય ને તો આ તડકો આવ્યો ને આલો બેહવા તડકે. ન્યા બપોરી જાજી વાર બેહીને હા. આલો તડકો લાગે. આ ટકામ બહુ ઓલું થવા મળે. મને એવું થાય. બોલે આમ રમાડો, ઘડી કાન રમાડો. આ બસ આવો તડકે જો કેમ પણ જોજો બધી એવી. હાલો હાલો હાલો. બધી આપણું માન છે કે નહીં ઘરમાં? ભાઈ ઓલો કહેવત નથી, પારકીમાં કાન વિંધે એમ. એટલે આ તું તો પારકી જ કેવા ઘરની. પારકી ન કહેવાય, ના ના, તું કેવા ઘરની પણ પારકી ન કહેવાય. આ તો વાત છે કે પારકું ધન. પછી કે વહુ ઈ કે મોઢા ઉપર કુકરના સૂટા ખા કરે કરે જ ને. ચાલ દાદા ભેગો ચાલ ચાલ, દાદા ભેગો ચાલ. જો બધી ભેગો હાલ. જો મને નથી ખબર હો ભાઈ એની કડી. તો આનું કરશું. ચાલો હી. તો એકચ્યુઅલીમાં અત્યારે અમારે આવી ગયા છે વાછડા. જી ભાગો. શેમાં પ્રોબ્લેમ આવ્યો? આ કુકરની કડી ક્યાં આમ બંધ નહીં થઈ તો સીધી કેમ વાગશે? તો એને પકડી રાખ. કેટલી ઘડી પકડી રાખવું આમ? હવે કુકર તો મેં અહીંથી લીધું તું, પણ એની કડી મને એકચ્યુઅલીમાં જડતી નથી. તો હવે કરશું શું? તો હવે હું કરું? પકડી રાખો હાલ. હા, પકડી રાખો. કેટલી ઘડી આમ એક કામ કરી કે દોરો બાંધી દઈ. તું હે ને એક કામ કર, ઘઉંની રોટલી બનાવ મેં. પણ આ કુકર કોણ પકડશે? કુકરમાં તો હવે રીંગ મારી દે તો નહીં ચાલે. ઈ ring. આવડી એવી ring હાલશે? ચાલે જ તને. ડબલ રીંગ છે, જુગાડ કર જુગાડ. આ હું કરાવશે. જો કુકર ફાટશે ને તો મારું તો જડબું વીખી નાખશે. ના ના, કાંઈ ન થાય. તારે નાવું છે ભાઈ? તું નાયો નથી સવારે? તું નાયો સવારે ભાઈ? નથી દેખાતો? હે, એ તમને મારા કે ફેર નથી દેખાતો? ફેર દેખાય જ છે ને. આજે તે લાજ કાઢી છે. લાજ તો નથી કઈ લાજ કાઢવામાં તો ભાઈ આપણે હજી ગોઠા થઈ જાય છે. હા હા તો મેં ગઈઢા સસરા છે ને તો મેં જેમ માથે લીધું છે. મેં સાંભળ્યું કાલ બાયુ પાસે હા. કે હું પડીને આવી ને બાયુ કે હા. અમારામાં લાજ કાઢવા નતું. ઈ કે બાયુ તમારે તો હારું ઈ કે આખો દી માથે નહીં ઓઢવાનું ઈ કે. હા. તો હવે મેં ટ્રાય કરી છે માથે વાહ. કોઈ પણ મિત્રોને જો આ કુકરની કડી તૂટી ગઈ ને તો આવી રીતે માથામાં નાખીને આપણે જુગાડ ગણી વાત. એ ભાઈ હું છે તારે? હવે તું જાને રમવા ભાઈ. હવે જાને ભાઈ તું રમવા. આવતો નહીં હવે.
હાઈન લગે એટલે આપણે એવું વિચાર્યું કે આપણાથી નાચ તો નહીં કટાય હા. પણ એક દી આજ પેલાના જમાનામાં જીવવું છે તો માથેથી આજ આખો દી બને ત્યાં સુધી ઉતરવા નથી દેવું. પણ એકચ્યુઅલીમાં ત્યાં પેલા તો નિયમ ત્યાં તોડી જ નાખ્યો કારણ કે દાદાજી પાસે તું બોલાવા ગઈને તડકે જવાનું કીધું ત્યારે પેલાના જમાનામાં દાદાજી બોલતા જ નહીં. મતલબ એમ બોલતા નહીં એટલે હું મારા દાદા જ માનું છું. એમ કે મારા પપ્પાના પપ્પા હોય એને હું મારી ઘરે જેમ દાદા બનીને મારા દાદાજી દીકરી જેમ રહેતા હોય ને એમ જ હું મારા સસરા હારે વ્યવહાર વર્તન કરીએ છીએ. હું મારા બેટા સસરા અમાર બેન પોડે હારું તમે એના હગા દીકરા ને દીકરા હતા તો તમારી વાત ન મનાણી પારકી અને તમે એમ કહેતા હતા ને કે પારકી હે પારકી રાખો ને તો હામાં કુકરના ઘાત કરે. બાકી આ વેલ્યુ હોય ને એને એમ કહો ને કે એ અમારી છે ને અમારા ઘરની છે તો કઈ ખરખ્યું હાસવે. આપણે સુધરવાની જરૂર છે. વહુ તો ડાયું જ છે. તો અમે તો ડાયા જ છીએ જો ભાઈ અમે તો ડાયા જ છીએ નથી ડાયા અમે મસ્ત મજાના ડાયા જ છીએ. તો તમે આવીને ડાય થઈ ગયું અમે પહેલેથી ડાયું જ હતું. તો ઘરે વાઈડ ગયું હતી તમારી અમે પહેલેથી ન્યાય ડાયું જ હતું ને અહીંયા ડાયું જ છે. ઠેક દોઢ ડાયું દોઢ ડાયું નહીં ખાલી રિયલ ડાયું રિયલ ડાયું ઠેક ઓલી વાઈડી નો કહેવાય એવી ડાયું. ઓકે હાલો સંભારો વઘાર. તો આપણે ક્યાં જવાનું છે આજે વાડી? આજ મિત્રો મારે જવાનું છે વાડીએ માથા ઉપર ઉપાડીને ભાત. પાકું ને માથા ઉપર હાલીને આવે ને હું ગાડી પાછળ નહીં મેં એમ બેસાડું. નથી કીધું કે હું હાલીને આવી. હું ભાત છે ને ઈ માથા ઉપર ટુ વ્હીલ ઉપર લઈને બેસી જઈશ. પાકું ફાઇનલી. હા હા તો આજે આપણે જવાનું છે ક્યાં? વાડીએ પાણી વાડીએ વાળવા. ભાત લઈને પાકું ને? પાણી વાળવા. હા ઓકે